રાત ભાંગી મદરી રાતનો સમય બન્યો ભાંગી રાતનો સમય બન્યો છે જીવ જંતુ પામર તંબી ગયા ઝાડ ઝપી ગયા आज मैं खाटी बीनी जगह में माथा होलिया परिवार मारा दादा मैं गाली बसती ऐ मारी बिलखाना बलालिया माडवानी देवी मारी मारी हले मारी मां हरजाजी तारी दया नो तो कोई पार नहीं जगह माथे पेटी माथे 52 वीघानो बगीचो से बनाव्यो बगीचानी माइल में मारी सोडवा वीणो हो सोडवा ते बनाव्या पण वीणो हो सोडवानी माइल पर कोक नबळ होय छे पेटीनी माइल पर भाई घणा होय पण बधाय हरखा न होय साहेब बधाय हरखा न होय कोईने मायाना दुख होय कोईने जमीन जायदादना दुख होय कोईने भाईओ ना होय पण जेना देवीना दुख जोया છે ને ભાઈ અને પોતાના જેને દુખ જોયા છે એને પૂછો કે દુખ એટલે હું છે બાપ એટલે કહેવાય જગતની માલપા કે બધી વસ્તુ વિના જીવાય પણ દેવી વિના રહેવાય ને પલ ઘડે નથી આવતો કારણ કે अपनी हासे जीवा दोरी इस देवी मारी नमुड़ियानी मूड़ी मारो नोधारानो आधार मारो गरीबनो धणे मारो मछड़ानो टेको ए मारो वेळा वेळानो विहामो मारे बाप जेने विशीना डांख लाग्या कोक ने चले विशीना डांख लाग्या होय कोक ने माथाना दुखावा थया होय आ दुख છે ને ભાઈ બધાય જેને વિશીના ડંખ લાગ્યા હોય જેને માથાના દુખાવા હોય ઈ તો બધું ઠીક છે પણ જેને દેવીના દુખ જોયા હોય ને એના પૂછવું છે દુખ આ જગ્યાની માલપા હાડા તે મસ્તી બે પહોડા મારા બાપ સંધુ દાદાના અમારા મનેશભાઈ ને ખરેખર બાપ એને કોઈ ગતિ નથી હો આવડ્યા નો આવડ્યા કોઈને હામ કેમ બોલું કેમ હાલું કેમ ચાલુ કે સુભાઈ અજાણ છે આવડ્યા નો આવડ્યા પણ માથે ઓથડો તો એક જ હતો સાયો બાપનો સાયો હતો હવે તો ઈ સાયો વિખાઈ ગયો છે આ જગ્યામાં ફૂલે ઢાકી કાસો નિભાડો મારા દાદા સંજુ દાદા મૂકી ગયા છે મારી રાખની રેડું મારી ગરીબની ફરિયાદ કોની કેવી મળે અને બાપ એને જે ખોયું છે ને અમારા સંગુ બાપા અને રામજી બાપા એવું તો જગતમાં કોઈએ નથી ખોયું કારણ કે બાપ ઓલા સદણ કોણે સંધાન પેડું શોક માય નાથ કી વેસા
સંદન પડ્યું શોખમાં ઈંધણા થકી વેસાય હોય સંદનનો કોઈ માલમી કોઈ એના મોગા મૂળ થાય ભાઈ સંદનનો માલમી કોઈ મળી જાય ને એના મોગા મૂળ તો થાય ગરીબીની માલપા મિત્રો એની ભૂખ છે એ દુઃખની માલપા દેવી યાદ આવે ઇંદલ કઠિયારો હતો ઇંદલ કઠિયારાના ઘરની માલપા ગરીબી કેવી દાયતે ફોડો દાણો ને ઝીણા ઝીણા બસલા ભૂખ્યા તાવું નાખે ઇંદલ કઠિયારાને એમ થયું કે લે જંગલની માલપા આયલો જાવ કે લાકડાનો ભારો બાંધી લાકડાનો ભારો બાંધી આવું મને બસલા ભૂખ્યા એ બેઠા છે મારા બસલાને પૂછ્યા કેમ મારાથી જોવાય એ સમયની માલપા આપણા વડવા દાતા રસ્તા સિમની માલપા જાય લાકડાનો ભારો બાંધી આવે તો બજારની માલપા નાખે ને લાકડા કોઈ દાતણ વેસે બજારની માલપા 2-5 રૂપિયા આવે બસલાના પેટ ભરાય આવું ગુજારણ કરતા ભાઈ ઈંધણ કટિયારો કુવાડી લઈ જંગલ તરફ હાલી નીકળી હાલતા 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 અઘોર જંગલમાં આવ્યો અઘોર જંગલની માલ પાસે આવીને ઉભો રહ્યો ને આમ જ્યાં જોયું તો અઘોર જંગલની માલ પાસે બરોબર જંગલની વચ્ચે સંદલનું ઝાડું ઉભેલું સંદલનું સંદલના ઝાડવા ક્યાં જોવા મળે દેવીની જગ્યામાં સંદલનું ઝાડવું બની સંદલના ઝાડવા બેઠા એવા મારા દાદા મેઘા જેવા મારા દાદા સંદુ જેવા મારા દાદા રામજી જેવા મારી એવા સંદલના ઝાડવા આવે તને ન મળે કારણ કે બીજા હાટુ થઈને હુડા પડ્યા છે એને પોતાના ખોયા છે મારી નાય આ હુડા તો એના પડે મારી નાય જેને પોતાના ખોયા હોય ને એના વિરહની વાતો હોય ભાઈ ઈંધણ કઠિયારો જંગલની માલપા ગયો પણ સંદલનું ઝાડવું જોયું ને ઈંધણ કઠિયારો રાજી થઈ ગયો ઈંધણ કઠિયારો રાજી થઈ ગયો કે સંદલનું ઝાડવું ભાઈને ઊભું છે લેને સંદલના આ ઝાડવાની ડાળીઓ કાપી આના તો મોંઘા મોલ આવશે આટલો વિચાર કરી ઈંધણ કઠિયારો તો કહેશે ઉનાળાનો તડકો છે કે લે થોડું પાણી પી આવું હમણાં પાછો આવું આટલું કઈ ઈંધણ કઠિયારો પાછો વળી ગયો તાવલું સંદળ મારી નાય જોજો દુઃખ કેને કહેવાય સંદળ છે પોતાના આહુડે રોવા મળ્યો એક આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવો સંદળ રોવા મળ્યો સંદળ કેસે ભાઈ હમણાં હું ઈંધણ કઠિયારો આવશે ને મારી ડાયરી કાપી લઈ જાય કારણ કે પોતાની ડાયરી છે ને બાપ હવને વાલી હોય દેવી છે ને થડ છે અને પીસડા છે એ વસ્તી છે ડાયરી છે વસ્તી છે ડાયરી કાપી લઈ જાય ને આ સંદળ ને એને રોયા પરી એને હતી એને અબળખા ઈ હતી કે હમણાં મારી ડાયરી કાપી લઈ જાય મને ઉઘાડો કરી નાખે એને ડાયરી હાડુથી નાહુડા પાડ્યા સાહેબ તઈ અમારા સંધુ બાપાને એક નાનો ટૂંકો વાર્તાનો લઈ લો વચમાં મધુકરી ને મધુકરાની વાર્તા અમારા સંધુ બાપાને બહુ વાલી હતી હો મધુકરી મધુકરાની યા મજદી યની વેળા યની દુખની ઇની વાતું કોને કેવા જાવી
મધુકરી ને મધુકરો અઘોર જંગલની માઇલ પર એક વડલાનું ઝાડ, વડલાની ઝાડની માઇલ પર કોઈલની માઇલ પર એમ કહેવાના બસલા મેલા, અને ના બસલા મેલા હતા ને મારી લાયકમાં દેશિયા બસલા છે, પણ રોજ હવાર ઉગે એટલે મધુકરી ને મધુકરો એમ કહેવાય ઉડી આવે, જંગલની માઇલ પર ઉડી જાય, સારો ગોતવા મળે, આખો દી સારો ગોતી બપોરનું ટાણું થાય એટલે પાછા આવે, કોઈની માઇલ પર બસલા બેઠા છે ત્યાં આવે અને મોઢાની માઇલ પર સૈણા આપે. એમ એક દિન સમય આ જગ્યાની માઇલ પર અમારા સંગુ બાપાનું આ મેકા ટીમી રહ્યું ને એનું હાહર્યું છે, અમારા કમળા ભાઈ ગયા ને એનું માવતર છે અને બાપ આખું ભાઈ કુટુંબ બધાય અમારા રામજી બાપાના 4 દીકરા હતા, સંધુ બાપા, પરસોત્તમ બાપા, મનસુખભાઈ અને કાંતિભાઈ, અને 3 દીકરીઓ, આખું કુટુંબ ઘણો સમય પહેલા ગાદોય આપણે ઓજત નદીના કાંઠે ઝૂંપડાવાયા, એ ગાદવનું ઠેકાણું અને એમ કે ઓજત નદીના કાંઠે ઝૂંપડા વાળેલા, એ સમયની માલપા વાડા વાવેલા, ત્યાં પેટનું ગુજારણ કરે, આ ઓલી કુંદડી ગોણે, એ કુંદડી સડી કાળે વાદળા એના મસડા મેલા બેટમાં એ મારા વિહામાં જ્યારે ભાઈ ઈ જગ્યામાં રે પોતાનો બાપ અમારા રામજી બાપા અહીંયા મેખા ટેમ્બીની જગ્યામાં અહીંયા રહેતા હતા, એની અવસ્થા થઈ ગઈ હતી ભલામણા, ગટપણ પૂરેપૂરું આવી ગયેલું, પણ અમારા સંગુ બાપાના ઘરેથી જે અમારા કમળે થઈ ગયા ને અહીંયા હતા, 2-3 છોકરીઓ હોય છે, પણ ઓજત નદીના કાંઠે ઝૂંપડા વાળ્યા હતા. એક દિવસ એને વિચાર થયો અમારા સંધુ બાપા કે લે છોકરાઓ પાસે આટો તો મારી આવું, જોજો હવે તો દુઃખ આવે ને કે રોવાના દાડિયા કરવા પડે. સંધુ બાપાને એમ થયું કે લે મારા બસલા પાસે આટો મારી આવું, બાપા પાસે આટો મારી આવું, કેટલા દિવસથી ગયો નથી, પોતાના બાપ પાસે હાલને કેસે મોઢું દેખાડી આવું, મારા બસલાને જોયા આવું, મારા બસલાને જોયા. ત્યાંથી ગાદો થી હાલે મોતલી લગી આવે ને મોતલી થી ત્યાંથી ગાડીમાં બેહીને અહીં કણ આવ્યા, અહીંયા આવ્યા પણ થાય એમ કહેવાય સોમાહાનું ટાણું છે, બારે મેઘ ખાંગા થઈ, બારે મેઘ ખાંગા થઈ અને વરસાદ રહવા માંડ્યો, અંધારી રાત થઈ ગઈ, અંધારી રાતની માલમાં એમ કે ઓજત નદીના કાંઠે ભાઈઓના ઝૂંપડા વાળ્યા છે, સૈયા છોકરા ભાઈઓ પરસોત્તમભાઈ, મનસુખભાઈ અને કાંતિભાઈ અને એના બસડા સૈયા છોકરા બધા અહીંયા ઝૂંપડાની માલમાં ઉતાસા. રાજની માઇલ પર એમ કહેવાય મારે મેઘ કાંગા થઈને વરસાદ વરસવા માંડ્યો અને ઉપરથી એમ કહેવાય ઘોડાપુર સૂજ્યું, ઓજત નદીની માઇલ પર પાણી આવ્યું તો એમ કહેવાય ઝૂંપડાની માઇલ પર પાણી ગરી ગયું, પણ ભાગવાનો વેત નો રહ્યો સાહેબ, ભાગવાનો વેત નો રહ્યો, કોને બસાવે, આમ જોવે તો પાણી, આમ જોવે તો પાણી, આમ ભાગે તો પાણી, એમાં કોઈ ભાગી નું હાગ્યું, કોઈ બસી નું હાગ્યું, પાણીની માલમાં હમાઈ ગયા. અને અહીંયા અમારા સંગુ બાપાને અને રામજી બાપાને ખબર પડે
અડલાની વસ્તી મારી હવારે પડી અને અહીંયા અમારા રામજી બાબાને ખબર પડી કે ઓજત નદીની માલ પર છે પાણી બહુ આવ્યું છે અને સમાચાર મળ્યા ને કે ભાઈ માણસો ઘણા તણાઈ ગયા છે પણ અહીંથી બાપ જાવું બહુ અઘરું થાય ત્યાં ગયા અને જોવા મીઠ અમુક લાશો મળી અમુક લાશો ન મળી એમાંથી અમારા પરસોત્તમભાઈ ની લાશ મળે બીજા એ કોઈ ભાઈઓ ની લાશ મળી નહીં મારી નાત મારી નાત તેથી મારો રામજી બાબાએ એવો વિરાગ માંડ્યો દીવી પાન મળે ઓ હતુઈ હારી ગયો બા બોલી મધુકરો ખાલી સણી લેવા ગયા હતા ને પાછા એમાં કોઈલમાં જોયું ને 4 બસલાની મારી પાસે એક બસનું મરેલું પડ્યું એક વસ્તુ મરેલું પડ્યું તું ઈ જોઈ ગયા ને મધુકરીને ઓછું લાગ્યું મુકેશભાઈ જેને પોતાના ખોયા હોય ને એને ખબર હોય સાહેબ મારા વાલા હતા ઈ ઉદેહની માલી માવ્યા ગયા પીડાર્યા યાર પગલા મંદિરી તું જોતી રહી માવી હલી હરદાદી તું જોતી રહી મસલા તણાઈ ગયા મારી તું જોતી તો રહી મારા રામચંદ્રને મારે તને હું કેવું મારે તને કાઈ નો કહેવાય મારી માં વેલી મારી હરજાદી આખું કુટુંબ વી ગયું પાણે કદી બે બાપ દીકરા એવા રતન માંડ્યા કાળા વાદળા આવે અને બેટા મને મેઘાલી જેવી મને હાથ કરો મને વીહળી હર જાતી ને અને એક દિવસ સમયે દુખના કાળા વાદળા મારી વસ્તી માટે જો ઘેરાવા દાવ અને મારી વસ્તી માટે જો સુખનો મેહુલો નો વરસાવું ને તેને મને વીહળી હર જાતી મને ખોઈડ પડે જા મને ખોઈડ પડે જા
આજ હું લૂંટાઈ ગયો ખરેખર ખાટલાની માલમાં પીડા હતા ને છેલ્લે જીવને જમને વાદ આવતો રામજી બાપા એનો જીવ જાય ને સાહેબ એનો જીવ ન જાય મારા સંતો બાપા માથે ઉભા કે બાપા બાપા સુલેવા રોવો છો સુલેવા ઓશિયાળા હુડા પાડો મારા સંતો બાપા હામો જોઈને મારા રામજી બાપા ટગર 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 હામો જોઈ અને ઓશિયાળા હુડા પાડવા બેઠા મારા સંતોડા હું રામજીનો થાકી ગયો અરે દેવીને ખજીને ક્યાં ખોટ પડે આજ લુગડું ફાટ્યું હોત ને તો દરજી પહાજે શિવડાવી લે વાસણ ફૂટ્યું હોત ને કહાર જને હદવી લે પણ આજ મારા પેટના જેણા મારા દીકરા રામજીનો નબળ બની ગયો સંદુડા મરકાર જાલા કટકા મરકાર જાલા કટકા ગયા આમ સખના કરતા કરતા મને નહીં તેની ઉપાધિમાં અમાર રામજી બાપા આવી ગયા પણ ઓલા કેસે ને કે સુખીએ વાડી વાવી સાહેબ દૂધિયા ઉજા છોડવા પણ જેને કરમની લાગી લેલા તેને કોને દેવા આવવાનું રામજી બાબા ગયા પછી રામજી બાબાને કાબી ધોરાજી નાખેલે અહીંયા અમારા સંધુ બાપાના ઘેરે એ કોઈ દીકરો નહીં હાથ દીકરીઓ હતી એને દેવી માથે ઓરદો નહીં થયો હોય એ દેવી પાસે નહીં રોયો હોય અને એનું કામ કેવું હતું પટાની ગળે લગી એને દુઃખમાં ભાગ લીધો છો અટાણા એના બસલા રહ્યા ને એને બે કહેતા નથી આવડતું પણ અમારા સંધુ બાપા હતા ને મારી બહુ સમજુ માણા હતા એ કદાચ કોઈના ભાઈઓની માલપા કદાચ હબ ન હોય પણ એ હબ કરાવી દેતા પરનું ભલું કરતા હા બીજાનું હારું કરી અને ટાણ વિયા ગયા સવાર પણ તોય એને મારી ના હકની નિંદન નથી અમારા સંધુ બાપા સુલે બા એના હકની નિંદન એને કરી નથી હકની એના નિંદન આવી નથી મારી સાત સાત દીકરીયું મારી સાત સાત મારી દીકરીયું મારી દીકરી એક મારી દેવી રાખડી નો રખેવાળ દઈ દને એને જવતલ નો હોમ માર દઈ દને એને જવતલ નો હોમ માર દઈ દને મને સાથી કર્યું પણ મારી તારી પાસે માયા નથી માંગતો તારી પાસે જમીન જાયદાદ નથી માંગતો મળે હવે તો મારો બાપ આવ્યો પણ અટાણે બિલખાની જગ્યાની માલ પાસે ક્યારેક જાવ છો અમારા સંધુ બાપા ક્યારેક ક્યારેક બિલખાની જગ્યાની માલ પાસે જાતા દેવી જમવા ઉતરી હોય ને બધાએ મિત્રો આનંદ કરતા હોય કિલો કરતા પણ સંધુ બાપા એમ કે સાના ખૂણે જઈને રોતા હોય સાને ખૂણે જઈને ઓશિયાળા આહુડા પડતા હોય મારી નાખ અરે મારી દેવી મને ઓશિયાળો મને રાખ્યો મને ઓશિયાળો મને રાખ્યો મારા વાલા હતા ઈ વયા ગયા મારા સાલી સાલી જણા ફૂટી ગયા મારી દેવી એ હવે મને ઓથડો દે એવું કોઈ નહીં મને આહુડા નુસે એવું મારું સાલી જણા વ્યા ગયા ભાઈઓ તો વ્યા ગયા મારા બાપે
મારી હવે તો હું ખાઈ રહું કે નો રહું મને કાંઈ મારા દેહનો હવે ભરોસો નથી. મારી હાથ દીકરીઓ માથે કદાચ એકાદો તો દીકરો મને દઈ દેતો હોય ને તો મારે તારું નામ રહેશે. મારી લવડિયા મનસની તારા ઘરે વાડી તો બનાવી બિલખાની જગ્યાની માલપા પણ તારા ઘરે વાડીની માલપા મળી છોડવા કરમાઈ ગઈ. બધા આનંદ કિલોલ કરે પણ સાના ખૂણો જઈને મને સંતુ બાપા રોતા હોય. દેવી પાસે ઓંચેલા આહુડા ફાડતા હોય. દેવીને કહેતા હોય સુખિયાને નિંદર આવે સાહેબ પણ દુખિયાને નિંદર આવે રાતે પીડો પીડો જાગતા હોય. મને દુખિયાને નિંદર નહીં આવે દુખિયાને નિંદર નહીં આવે. મને હકની મને નિંદર આવે મને સસુર ઓલા મધુગલા મધુગલી મરી જીવી તને કોણ સમજાવે તને કોણ મનાવે મારી મારી હળી મારી હર દાદી તને કોણ મનાવે. મધુ કરીને મધુ કરવાનું તો એક પ્રશ્ન મરી ગયું પણ મારે તો સાલી સાલી માણા ફૂટી ગઈ. મારે કોને કેવું મને તઈ દેવીએ રાખની રાડ્યું સાંભળ્યો સાહેબ હાથ દીકરીઓ માથે બે દીકરા દીધા એ બેઠા છે અમારા મુકેશભાઈ મનોજ હાથ દીકરીઓ માથે બે દીકરા બેઠા પટાણે એની ઘરે પણ દીકરા લીલી વાડી મૂકીને ગયા છે. અને જેથી મારી નાય અમારા સંધુ બાબા જેથી ખાટલા પડ્યા ને હા 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 સાહેબ હવે વાત ની મજા છે સાંભળજો. જેથી ઈ ખાટલા પડ્યા ને તેથી આ જગ્યાની મારી પાસે એનું કોઈ નહીં અને એની રોયા પડી અને એના ઓછાળા આહુડા અમારા કેશુભાઈ બેઠા છે ને એના વખાણ કરવું ખરેખર અમુક સમયે ભલામણ એને કિડનીની માલપા બીમારી થઈ અહીંયાથી જુનાગઢ લઈ જાય જુનાગઢ થી ધોરાજી લઈ જાય ધોરાજી ક્યાંય નો સંભાળે રાજકોટ લઈ જાય એક કોઈ તો ઘરની માલપા ખાવા અનાજ નહીં એ માણા અહીંયા હું બેઠો છું એનો જમાય છે આરે નારે ધોડ્યો છો મળે મારી બા વેહળી હરજાજી જોવે છે. ખરેખર બાપ પોતાના હોય તો એટલું ન કરે કોઈ દવાખાને લઈને ખેડો એના મસાલાને યા મારી દેવી એના બસલાને હયાળી દેતો જાય કે મુકલા મનોજિયા મનીષિયા કોઈ શેલો થાતો ને હો મામાને ખાઈ નહીં મામાને ખાઈ નહીં તઈ દવાખાનાને માલપા પડેલા જીવને જમને વાદ હાલે અને અબળખા એક જાગી શું જાગી પોતાના છોકરાઓને કીધું સમયને કીધું કે હાલે ભાઈ મને એકવાર દેવીની જગ્યામાં લઈ જા ને એકવાર મને ટીબીની જગ્યામાં એકવાર મને જગ્યામાં લઈ જા એટલે મારા આઈ તમારા સદગતિ થાય મારા બસલાનું મોઢું જોઈ લો મારા મુકીશિયાના છોકરા રહ્યા ને એનું મોઢું જોઈ લો
તેની અબળખા કેવી હશે મારી નાય મારા છોકરાઓના મોઢા જ જોવાશે હવે મારા અહીં નથી રહેવું દવાખાને મને લઈ જા પણ બાપ ત્યાંથી અહીંયા લઈ આવ્યા છોકરાનું મોઢું જોયું ને અને આજ મને ટાઢક મળે બે છોકરા માથે ઉભેલા જમાય કેશુભાઈ માથે ઉભેલા પૂછે કે તમને શું હજી અબળખાશ જે કાંઈ હોય કહેજો તમારે કાંઈ નથી બોલતું મારી દેવી પાસે એટલું જ માંગુ છું મારા બાપ રગલેલી દેવી પાસે તમારે મારી ઓછી મૂળે છે અમારા બસલા બે છે મારી રામ લક્ષ્મણની જોડ્યું છે મારી રામ લક્ષ્મણની જોડ્યું મારી તૂટવા દેતી મારા બસલા મારી માં વિરળી મારી માં હરદાજી મારા બસલા ને નબળો એ નિહાપો ના ખવા દેતી આજ મળે આ મારા બાપ મેઘલાની દેવી જો તું સાંભળતી હોય ને અટાણે આ પહોળા મળે અટાણે રોવે છે આ પહોળા અટાણે રોવે છે મારી માં વિહળી મારી માં હરદાદી મારી હવે આનું જગતમાં આનું કોણ છે બાપ હતો તો યોગ્ય એ બાપ હતો ને પણ એના આહુડા મારી રોતો રોતો ઈ યોગ્ય કે મારું સાલી સાલી માણાનું કુટુંબ યોગ્ય ખૂટી ગયું મારા ભાઈઓ વ્યા ગયા અને અટાણે પોતે મારા સંતો બાપા વ્યા ગયા બસલાને નોંધાના મેલી કાસો નિભાડો છો મળે મારા જીણા જીણા એ મારા લાવરા તેતરાનો ઘેરો મારા લાવરા તેતરાનો ઘેરો વિખાવા દેતી બાપ આવો સમય આવે ને તેથી આ હાથ દીકરીઓ છે આ બે ભાઈઓ છે અટાણે બેઠા છે ને એનો ઓરતો નહીં થાય મારી જગતમાં નોંધારા છે હો થોડીક વાર અહીં આવો મુકેશભાઈ અહીં આવો હામ આવો 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 અને બેનું ને પણ વિનંતી બેનું અહીંયા આવો જેટલી હાજરમાં હોય ને એટલી બધી અહીંયા આવો બેન એ મારી દેવી હામા બેહો બેન બેન ને કે હામા બેહો હામા બેહો આઈ બેહો આઈ બે બેન આઈ બેહો આમ ફરી જાવ બુઆ બાપા સામે ફરી જાવ એને પંજો કરો અટાણે તમારી અમારી ધ્યાન રાખજો આ બસલાલુ તારી શિવાય મળી કોઈ નહીં
લાડનો ખજાનો લાડનો એનો ખજાનો લૂંટાઈ ગયો એનો ધારા બની ગયા ધારા બની ગયા હવે આને લાડ કોણ લડાવશે? બાપ હતો તો વયો ગયો. હવે આ બસરાને લાડ કોણ લડાવશે મારી તારી સિવાય? અને એકથી મારી વિહળી હામો ભરોસો રાખો, મારી અહર જાદી હામો ભરોસો રાખો. અને આજ કદાચ મારી દીકરીઓ મારી કળોયું નું આહુડું પડે અને હું મેઘલાની દેવી કદાચ જો આવીને ઊભી ન રહું ને અને મારી સંદુડાની વસ્તીને જો ખમા ન કરું ને તો દુનિયાની માલપા બાપ અને વિહળીને ખોટ પડે જા. વસવેલીનો વ્યવહાર છે તમારા પઢાર એ તને વસવેલીનો વ્યવહાર હોય પોસે અને એક દિન મેઘલાની દેવીમાં ટપોરો માર બેઠ અને વિહળી મને હર જાતિને ટપોરો માર અને આ જગ્યાની મારી પાસે મારી એકલ વસ્તીને જો ખમામાં ખોટ પડવા દઉં ને તો તમને વિહળીને ખોટ પડી જાય, મને હર જાતિને ખોટ પડી જાય. તને ટપોરો તને મરાય નહીં, તને ટપોરો તને મરાય નહીં. હાલ મળે તને ટપોરો ન મળે. એકવાર હાથ કરો મને વિહળીને મને હર જાતિને અને એકવી વાર જો જવાબ ન દઉં તેથી દુનિયાની માલપા મને વિહળીને મને હર જાતિને ખોટ પડે જાય. જેટલા અમારા માથા ગોળિયાના જેટલા ભુવા પઢિયાર અહીંયા બેઠા છે ને આપણો મિત્રો હું તો બધાને કહું છું કે જો આવી એકલ વસ્તી હોય, આવી નબળ વસ્તી હોય અને ભલામણા અટાણે એની સામું ન જોવે, એ અટાણે કદાચ એને ખમા ન કરે આ દેવી અને કદાચ આ જગ્યાની માલપા જો આપે નબળ વસ્તીના જો બાવડા ઝાલ્યા હોય ને મારી વિહળી મારી અહર જાદી તને કહું છું, મારા બાપ મેઘલાની દેવી તને કહું છું, અહીંયા જેટલા ભુવા બેઠા છે, જેટલા પઢિયાર બેઠા છે, જેટલા બાનાધારી બેઠા છે, તમારી વિહળી અહર જાદીને ટપોરો મારું અને કદાચ સમજો કે ખરે ટાણે જો આવીને ઊભી નો રહે ને તો જગતની માલપા મારી વિહળી મારી અહર જાદીને ઓળખે કોણ, મારી જાદીને ઓળખે કોણ, મારી જાદીને ઓળખે કોણ. બાપ મેઘલાએ તને દીધો હશે નાગણી બની જાય વિહળી क्या गई हमारी माँ विहड़ी
પડે પહેલા મારી વિહળી તારી ખમા લેવી છે, પછી મારા દાદા રામજીને તેડાવા છે, મારા દાદા સંધુને તેડાવા છે હો. અને મારી તારે અટાણે એની પાસે તારે આ વસ્તીને ખમા લેવરાવી છે હો. કારણ કે તે કીધું છે ને એક ધોરાજીની જગ્યાની માલિક પાસે મારા રામજીના નેસુર ગતિ, મારી રામજીના નેસુર ગતિ કે મારી વસ્તી પાસે મારે જવું છે. હા, તેથી મારી વિહળીએ કીધું હતું કે મારી વિહળી કદાચ આ જગ્યામાં મારા બાપ મેઘલાની દેવીને કદાચ ટપોરો મારો અને મારી વસ્તીને જો કદાચ જેઠી મૂકી દઉં ને તો મને વિહળી મને હર જાતિને ખોટ પડે છે, હર જાતિને ખોટ પડે છે, હર જાતિને ખોટ પડે છે. મારો લજડા માણાનો ટેકો મનમાં વિહળી મનમાં હરદી હાલ મળે એ વસ્તી હામ જોજો આવડા નો આવડા સમર વસ્તી હામ જોજે આવડા નો આવડા બની જાય એને જગતમાં એને ઉઘા થવા દેતી નહીં ઉઘા દેતી પટાર એ તને વસવેલીનો વ્યવહાર હોય પોસે અને બેટા જો માંડી બીજી માંડવા ઊભી થાવ બોલી બીજી બોલી જો પાડવા દઉં ને અને મારું વસવેલીનો જો વ્યવહાર જવા દઉં ને તો મને વિહળી મને અહર જાતિને મને ખોટ પડે અહર જાતિને મને ખોટ હાલો મારા દાદા રામજી આ દેવીની હાજરી છે અને હાલ કહેવાનો વધાર નથી મારા દાદા રામજીને કે કદાચ મારા દાદા રામજીને અહીંયા ડસકી હતી મરી નાખી અહીંયા ડસકી હતી કે ધોરાજીની જગ્યાની માલપા હું રામજીનો મારી ખાભી ન્યા નાખી છે ને પણ મારે વસ્તી પાસે જવું છે એને એવી માંગણી કરી મને સસી પાસે મને જાવું એ મને રામજી ને મને સસી પાસે મને લઈ જાવ ને અને મારી વસ્તી પાસે મને લઈ જાવ મારી વસ્તી કદાચ માંગે નો કરી દઉં અને મારી વસ્તી કદાચ જો દુનિયાની માલપા જો લાંબો હાથ કરવા દઉં અને દુનિયાની લાલચ કરવા દઉં ને તો તમને દાદા રામજીને ખોટ પડે રામજીને ખોટ પડે રામજીને ખોટ પડે
સંતુ બાપા ને રામજી બાપા હાલો હાલો મારા દાદા સંતુ દાદા હવે તો છેલ્લો સમય આવ્યો છે છેલ્લી ઘડી આવી છે મારી હા ભજણી જીવી ભાગનારી મરી મરિયા ગગને ભાગનારી મારી વિહા ભજણી મારા દાદા મેં ભાઈ કેવી મારી મા વિહા ભજણી મારી વસ્તી માથે કોઈ લાગ્યો લાગ માંડે અને કદાચ મારી વસ્તી મારી વીહળી હવર જાતીને ટપોરો મારે અને મારી વસ્તી માથે કોઈ લાગ માંડ્યો હોય અને બેટા જો ભરી ભરીને હિસાબ ન લઈ આવું ને તો દુનિયાની માલપા બાપ અને વીહળી મને હવર જાતીને ખોટ પડે જાતીને ખોટ પડે મારા સંતુ દાદા જેના જેના બસલાને માયા લગાડી લોધારા મૂકીને વિજય ગયા બસલાને મોધારાએ મૂકીને વિયા હવે અમને કોણ માર્ગ બતાવે અમને સાધુ બાપા હવે આ બસલાને માર્ગ કોણ બતાવે જેથી ખાટલાને માઇલ પર પીડા હતા સાહેબ જીવને જમને વાદ આવતો હતો બે સંસાર આ બે સંસાર માથે ઉભેલા અને સોદાના આહુડે રોતા હતા બાપા હામુ જોઈ કે બાપા બાપા તમે હાવર ને આમ લોધારા મૂકી વ્યા જાઓ અને તમે વ્યા જાઓ ને બાપા અમારું કોણ છે નથી અમને વાતો કરતા આવડતી નથી સીધું કરતા આવડતું કોઈની હારે નથી બોલતા આવડતું ચાલતા આવડતું આવા આઝાદ બસલા માથે આવા પહોળા માથે કદાચ કોઈ થપાટો ઘા કરે તેથી આનું કોણ તેથી મારા સંતુ બાપા અહીંયાની શેલી દ્રષ્ટિએ મુકેશભાઈ એક જ વાત કરી હોય કે શું એ દીકરી ઊભી છે માથે એનો જમાઈ ઊભો છે એટલું જ કીધું કે મારો બસલાને હાસવજો મારા બે બસલા છે હાસવજો એને ઓછું ન આવવા દે મારો કાસો નિભાડો મારો સદુડાનો મૂકીને ખાવ છું મારો કાસો નિભાડો મારો કાસો નિભાડો
મારા સસુરાનો મારો કાસો મૂકીને આવશે મારા ઝીણા ઝીણા લાવરા તેતરાનો ઘેરો આજ આ મેખા ટીવીની જગ્યામાં મૂકીને જાઉં છું પણ એની ધ્યાન રાખજો મારી વસતીને રોવા દેતા નહીં એના ઓશિયાળા પડવા દેતા નહીં એના ઓશિયાળા ગુડા પડવા દેતા નહીં અને કીધી મરતા મરતા એટલું કહેતા ગયા મુકલા મારા મરીશિયા મારા મુકીશિયા દીકરા ઓશિયાળા થતા નહીં હા અને હું ક્યાંય નથી જાતો તમારથી શેઠ હું તમારી પાસે છું હું તમારી પાસે છું મને હાથ કરો ને બેટા મધરાતનો સમય થાય કદાચ મારા દીકરા મને હાથ કરે અને કદાચ જો સંદુડો મારા બસલા પાસે આવીને જો ઊભો ન રહો ને તેથી મારા દાદા સંદુને ખોટ પડી જાય ટકોરો મારો અને જો મારી વસ્તીને અને મારી નાયતને જો ટકોરે જવાબ ન દાવ અને મારી દીકરીઓને મારી વસ્તીને જો આહુડા ન લૂસું ને તો મને સંધુ દાદાને ખોટ પડી જાય વાહ સમય ક્યાં લગી છે તમારો જ્યાં લગી બાપ માથે સાયા છે ને બાપની સાયા છે ને ત્યાં લગી સમય હારો મુકેશભાઈ દીકરીઓ ઘડીક આવો આવો પણ કદાચ નાનો છોકરો હોય કદાચ કોઈ એને માર્યું હોય ને કોઈને માર્યું હોય કદાચ ઠેસ વાગી હોય પડી ગયો હોય રોતો રોતો ઘેરે આવે ને કદાચ રાવ કરવી હોય તો કોની પાસે કરે બાપ પાસે કરે બાપ નાના હોય તો ભલે મોટા હોય તો ભલે સંજયભાઈ કદાચ અંજો ભીલાભાઈ મોટા થઈ જાય ને અને દુનિયાની મારી પર કદાચ તમારી માથે કઈ ગમે ઘટના બની હોય તમારે ઘેરે આવીને વાત કરવી તમારા બાપાને વાત કરો માને વાત કરો અહીંયાની દિલ ખોલીને તમે વાત કરો ને તો માને બાપાને વાત થાય હિતેશભાઈ દુનિયા જગત ભલે ગમે વાતો કરે ભલામાં પણ અભિમાન તો કુળનું રાખજો દેવીનું રાખજો માયાનું કાંઈ આવ્યું નથી ને માયાનું રૂપિયાનું કઈ આપવાનું નથી આ કમાય છે ને આ કમાઈ આડી એવી છે મસલાની જીવાયું મારા બસલા
અરે એ વસતી ને ખમા ક્યો ને એ મારા સંધુ બાપા બાબા આવી ખમા રાખજો વસ્તી માથે આવી ખમા રાખજો ડગલે ને પગલે ની ધ્યાન રાખજો સાહેબ ખરેખર કેવો તને માલપા કીધું છે કે મોટો ને બોલું માતા તો મને હાથે નાનપણ સાંભળે પણ મોટો મને મજા મને કરવી લાગે કાગડા માં ને બાપ ના પાત્ર કેવા છે આટલો સમય કોઈ ગયો ને તો એમ કહેવાય એની જનેતા એની માં અમારા મુકેશભાઈ અને મનીષભાઈ ની માં સંધુ બાપાના ઘરેથી જે ભાઈ માણા સાહેબ બહુ આજે એક વાત કરું અમારે કમળીબેન એના અહીંયાની માઇલ પાસે કબળ ખાધા કે એક વાર મળતા જીવતા હવે તારી વસ્તીને એક અમારા ગૌડિયાની એક અસુરગતિ પૂરી પાડતી જાવ પણ અટાણે એની પાસે હતું નતું ને બાપ જનેતા છે માં છે એને પૂરું પાડ્યું છે ને બાપ એને ખબર છે આવડું આયોજન કર્યું છે આ બે છોકરા અહીંયા બેઠા છે હાજરમાં મિત્રો વાત કરું દિલ ખોલી બે છોકરાને પૂછો કે માં અમારી પાસે કાઈ છે તો નહીં શું કરશું કાઈ નથી તેથી માઈએ કીધું કે બેટા શું લેવા તમે મુજાવશો મારા ઘરની માલપા કદાચ વાલા વાલી વસ્તુ હોય છે હું વેચી નાખીશ પણ મારા ગરડિયાને અસુરગતિ જે કઈ એને ખાંભિયા બેહાડવાના છે જાઓ એની સુરગતિ પૂરી કરો આ જનતા છે મારી નાયત માથી મોટું કોઈ નહીં ભલે જળ ધરકે જગદીશ જગદીશ સમ કોઈ ન મારે આગળ આલિયા સમ કોઈ ન મારે માનું પાત્ર પણ એવું છે ભાઈ એટલે માં એ માં છે બીજા વગડાના વાસ એ મારી ગરીબની દીવી મારી ગરીબની એક વાર મિત્રો મારી યારે બધાએ બે હાથ ઓછા કરી અને જે કુળની દેવીને માનતા હોય ને બધાએ બે હાથ ઓછા કરજો મને એ હજી કહું છું જે કુળ જે અહીં બેઠા હોય જો તમારી દેવીએ તમારું કઈ કામ કર્યું હોય તમે દેવીને માનતા હોય તો હુતા છે બેઠા છે બધાને વિનંતી ભાઈ બધા બે હાથ ઉષા કરી મારી અરે હે માં બોલજો હે માં બધા બોલજો બધાને મોટાની માલપતિ અવાજ આવવો જોઈએ હે માં હે માં
ભજને દીવી મને માએ વિહળી મારી કુડાની ભાગનારી મારી એકલ માણસની મનુ એકલ માણાનો સંગાથી મારો ગરીબ મારો વિહારો મારો ગરીબ મારો વિહારો હવે સમય ઘણો થઈ ગયો છે પ્રભાતી લઈ લો કારણ કે અત્યારે થોડોક સમયનો અભાવ હશે મિત્રો અહીંયાથી બીજે બહુ સેટઅપ વાળા જવું છે એટલે એક પ્રભાતીઓ નાનું એવું લઈ લઉં અને ખરેખર બાપ અમુક જગ્યાએ મુકેશભાઈ જઈએ એટલે હૈયાના તાળા ખુલી જાય આ દિલથી વાત કરું છું અને અહીંયા તમે જેમ ફોનમાં મને વાત કરી કે સંધુ બાબા ખરેખર કલાકારો માટે તો બાપ એનું ઘણું યોગદાન છે અને ઘણાને એને એની હાટો ભોગ દીધો છે પણ માણસની કદર હોય સાહેબ પૈસા કામ નથી આવતા પૈસા કામ નથી આવતા પણ માણાની કદર થાય છે હા ભલા માણસ ટકનું જો આપણે કોઈને દઈ અને 2 ટકનું દઈ કદાચ 5 ટકનું દઈ પણ લાલચ રાખો તો દેવી માતા રાખજો સાહેબ અને ઈ જેદી આપે ને એમાં કઈ ઘટે નહીં સાહેબ હા એક કહેવત મને યાદ આવી કે એક દાતાર હતો ને પૃથ્વી માથે એવો રૂપિયા વાળો હતો મુકેશભાઈ પૈસા વાળો હતો કે એની પાસે ખૂબ રૂપિયો હતો ખૂબ માયા હતી તો એને હૈયાની મારી પાસે અબળખા જાગી એને એવી સેવા કરવાનું મન થયું કે આજે મારે પૃથ્વીની મારી પાસે જેટલા જીવ જંતુ જેટલા માણસો જેટલા જનાવર જેટલા પશુ પક્ષી છે ને મારે બધાને જમાડવા છે મારે બધાને ભોજન કરાવવું છે એકવાર મારે બધાને જમાડવા છે કારણ કે આ માયા શું કામની છે મારા માટે હું કાલ મરી જાય છે પછી આ પૈસાનું કાંઈ નહીં આવે સાંભળજો મિત્રો બહુ મજાની વાત છે કે આ પૈસા કાંઈ નહીં આવે કાલ મરી જાય છે મરતા મરતા એક સારું કામ તો કરતો જા કે પૃથ્વી લોકની માલ પર જેટલા માણસો જેટલા જીવ જનાવર જેટલા પશુ પક્ષી જેટલા બધાને મારે જમાડવા છે ભાવતું ભોજન કરાવવું છે મારે અને મહાસંમેલન ભોજન સમારોહ રાખ્યો અને ભાઈ એમ કહેવાય માણસો જમવાના એમ કહેવાય આમંત્રણ આપ્યા માણસો આવ્યા જીવ જનાવર આવ્યા પશુ પાંભર આવ્યા ઝાડ આવ્યા અને એમ કહે છે ભાઈ કે જગતની અંદર તઈ આખી પૃથ્વીની માલ પર આમંત્રણ દીધું ને તઈ બધા જીવો આવ્યા પણ એમાંથી દરિયાની માલ પરથી માછલી પહેલા આવી દરિયાની માલમાં માછલી આવી પહેલા અને ઓલા માણસને કીધું કે હે ભાઈ કે તું બધાને ભોજન કરાવવાનો છો પણ પહેલા મને આપી દે મારે પહેલા જમવું છે મારે મોડું થાય છે ઓલી માછલીએ કીધું મને પહેલા આપી દે પણ ઓલો કહે છે કે બેન ઘડીક કેમને હમણાં બધા એકારે ભેગા થાય બધાને ભોજન કરાવી દેવાનું છે કોઈ બાકી નથી બધાને જમાડીશ એટલે ઓલી માછલીએ બેન કીધું કે ના ના પહેલા મને જમાડ પછી તો ઓલાએ કીધું કાઈ વાંધો નહીં બેન તારે જમવું છે પહેલા તને જમાડ દઉં દરિયાની માછલી હતી એને જમાડવાનું ચાલુ કર્યું સાહેબ ધીમે 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 પીરસવાનું ચાલુ કર્યું પણ સાહેબ વાત કરું ને કે જેટલું આખી પૃથ્વીનું માણસોનું જીવનું જનાવરનું જેટલા પશુ પાંભર જેટલા એમ કહેવાય પક્ષી એ બધાનું જમવાનું એ માછલી જમી ગઈ જેટલું ખાવાનું બનાવ્યું હતું બધું માછલી જમી ગઈ ઓલો માણસ તો ઊભો જોઈ રહ્યો મુકેશભાઈ ઊભો જોઈ રહ્યો કે આ બધું કે છે જમવાનું એટલું બધું કે છે આખી પૃથ્વીમાં બધું બનાવ્યું હતું ને બધાનું આટલું માછલી જમી ગઈ તો ઓલી માછલી જાતી એટલું કહેતી ગઈ કે ભાઈ તો શેનો અફસોસ કહેશો કે તે આટલું નાઈધું ખાઈ ગઈ કે હજી તો હું નાની છું મારી મોટી બેન તો હજી બાકી છે હા આ તો મને ભૂખ લાગી હતી ને એટલે તારી પેલા હું જમી ગઈ તો સાહેબ મારો કહેવાનો તાત્પર્ય એ છે
કે કીડીનું કણ ને હાથીનું કણ ભલામણ આપણે જો ટકનું કોઈનું નું ભાગી આપતા હોય ને તો એ ઉપર વાળો છે ભવે ભવને ભૂખ ઈ ભાગી આપણા બધાનું ઈ પૂરું પાડી આગે સાહેબ આપણે શું પૂરું પાડી આગે કોઈ એમ કહેતું હોય કે દેવીને ખવડાવી દઈ દેવીને કોઈ આપણે જનાવર દઈ કોઈ તાવા દેવી તાવડે દઈ સાહેબ આપણે દેવી નહીં ખાઈ એવું નથી હો ખરેખર બહુ હાચી વાત છે આપણે દઈ અને ઈ ખાઈ એવું નથી પણ એને તો માત્ર ખાલી આપણા ગોરડી હતા ને હથેળીમાં હવન દેતા ખેડના લાકડા જગી હાથમાં દત્વા લઈ અને ગુગળનો ગાંઠો તેલનો પરસલો નાખી અને દેવીને કહેતા કે હાય મારા બાપ મેઘાની દેવી મારી માં વિહણે મારી માં હરજાદી કે મારો ગુગળનો ગાંઠો મારો તેલનો તરસલો બિલખાની જગ્યાની માલપા મારી વસ્તીની માલપા હુવાઈસ રાખજે મારી વસ્તીને મારી ખમા દેજે તઈ દેવીએ કીધું તો ભલામણા તમારા મેઘલા ઝુકના પવાડા જાય બિલખાની જગ્યામાં જો હદાવત ન બાંધી દઉં ને તો બાપ મને વિહળી મને હરજાદીને કોઈટ મળે જાય તઈ દેવીને હવન કાઢતા કાઢતા આપણા વડવાઈ એટલું જ કીધું છે કે ધૂપ હું બનો સુગંધમાં ડુલા જાય રાખવની ધૂપ હું બનો સુગંધ ડુલે જે રાખવની ઉડી જાવા દે બળું ભલે પણ બાલો ને બળું ભલે પણ બાલો નહીં કોઈને બળું ભલે પણ બાલો નહીં કોઈને મારું જીવન સુગંધિત કર દેવા હે જગદનની હે મઢવાલે હે મઢવાલે હે જગદનની હે મઢવાલે આડી જીવત વેળાએ વાત કરી હે જગદનની હે મઢવાલે
બોલો રામજી દાદા પ્રેમથી બોલો મેઘા ટીમીના ધાડમાં દાદા પ્રેમથી બોલો મારી નાગને પ્રેમથી બોલો મારા દાદા ભાણજી નાના પ્રેમથી બોલો